મિત્ર આગળ જે વિડીયોમાં અવાજ નહોતો આવે એનું તમને ટૂંકમાં વાત કરી દઉં તો એ વિડીયોમાં જે દ્રશ્યો મેં તમને બતાવ્યા હતા અને જે ડ્રાઈવર જે છે એમની સાથે બી મેં વાત કરી હતી. એમણે કીધું હતું ને જોઈએ તો ફરી એકવાર આપણે એમની સાથે વાત કરીશું. એમણે જણાવ્યું હતું કે લાયસન્સ એમની પાસે જે હતું એ રિન્યુ પણ નથી થયું. કાકા લાયસન્સ તમારી પાસે છે? નથી, આપણે નહીં મળે. હમણાં નથી હતું, પહેલા હતો રિન્યુ કરાવ્યું હતું? નથી, પૈસા નહીં મળે. તમારે પૈસા નથી એટલે રિન્યુ નથી કરાવ્યું, બરાબર. ને તમે અહીંયા કોણે બોલાવ્યા તમને ડ્રાઇવિંગ માટે? એ નાકા પરથી. કયા નાકા પરથી? લેબર બધા ઉભી રહે ને હા, એ ત્યાંથી. એટલે આજે જ આવ્યા છો તમે? આજે આવ્યો. જી. આગળ બી એમની જોડે મેં વાત કરી પણ અવાજ આપ સુધી પહોંચ્યો નતો. ગરીબ કાકા છે એ લેબર બધા જ્યાં ઉભા રહે છે, કઈ જગ્યાએ મોંઘાભાઈ હોલ પાસે બધા મજૂરો ઉભા રહે છે ત્યાં કોણ લેવા આવ્યું હતું તમને? એ કોણ એક જણા આવેલું તો ડ્રાઈવર માં છે અત્યારે ભાઈ અહીંયા કોઈ હાજર? ના, એટલે તે આવ્યો. આ વડીલ જે કહેવાય કે એમની પરિસ્થિતિ નથી અને જે રીતના બધા કામ માટે બેગારી કામ માટે ઉભા હોય છે મોંઘાભાઈ હોલ ની સામે સવારે, ત્યાંથી કોઈક માણસે એમને બોલાવ્યા કે ડ્રાઈવર ની જરૂર છે અને અહીંયા આવો. અને જી આગળ પણ મેં વાત કરી કે અનિલભાઈ નો ફોન આવ્યા પછી 10 મિનિટમાં અહીં આવી ગઈ. પોલીસ પણ એની કામગીરી કરવા આવી. પહેલા દુકાનદારોએ જેથી વાહન એવું ખસેડવાનો પ્રયત્ન કર્યો. વિડીયોમાં બી તમે જોયું હતું કે જે એક ભાઈ હતા, આઈ થિંક હુસેનભાઈ કરીને, એમની જે સ્કૂટર હતી એક્ટિવા, અને એમણે કીધું કે બેન મારો રમઝાન ચાલી રહ્યો છે, મારી આની ભરપાઈ કોણ કરશે? નગરપાલિકા એની ભરપાઈ કરવી પડશે, જે બી નુકસાન થશે. અનિલભાઈ બી અત્યારે આપણી સાથે છે ને અત્યારે પણ જે વાત થઈ હજી સુધી નગરપાલિકા તંત્રનું કોઈ પણ એક પણ જવાબદાર વ્યક્તિ અહીંયા આવ્યું નથી.